હલો. હા બાપજી. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા તત્પદમ તત્ માર્ગિતવ્યમ. આ ગીતાના વચનમાં જો અસંગ શસ્ત્ર માનવામાં આવ્યું છે તો તે શું છે, અને તેની પાછળ જે માર્ગની શોધ કરવાનું કહ્યું છે તે શું છે? આ 15મો અધ્યાય છે. તમામ ઉપનિષદનો સાર ગીતા છે, તાયેલું ઘી. અને ગીતાનો સાર 15મો અધ્યાય છે, પુરુષોત્તમ યોગ છે. પ્રકૃતિ દેખાય છે જો આ બધી, અને આ પુરુષ રૂપ જીવ પણ દેખાય છે. પુરુષ એટલે જીવ, પુરુષ એના ઇતિ પુરુષ. પણ એનો આધાર, આશ્રય, અધિષ્ઠાન, પ્રકાશક એ પુરુષોત્તમ નથી દેખાતા. ઉત્તમો પુરુષો અન્ય, જેને ગીતામાં ભગવાન કહે છે ઉત્તમ પુરુષ તો હું અન્ય જ છું, એને જોવા માટે આ પુરુષોત્તમ યોગ છે. જોઈ જશો તો પ્રકૃતિ લય થઈ જશે, અને આ પુરુષ રૂપ જીવ પણ લય થઈ જશે, અને એકલા પુરુષોત્તમ રહી જશે. યદ ગત્વા નિવર્તન્તે તદ ધામમ પરમમ. એવો અધ્યાય છે. એકદમ ના આવે તો પૂછ્યું તો કહું, કયું પણ હશે કોઈક વાર. ગીતામાં ભગવાન કહી રહ્યા છે તત્પદમ તત્ પરિમાર્ગિતવ્યમ. હવે એ પરમ પદની ખોજ કર. કર કહેતા પહેલા શરત કહી દીધી છે, પરમ પદની ખોજ કર. અને કોણ કરી શકે છે, સાધન શું છે એનું. પરમ પદની ખોજ કર એમ કેવું પડ્યું. તો જે સંસાર પ્રત્યક્ષ થઈ ગયો છે, એક આરોપ દ્રષ્ટિ છે, એક અપવાદ દ્રષ્ટિ છે. અપવાદ દ્રષ્ટિની દ્રષ્ટિએ એક પરમાત્મા સિવાય કાંઈ નથી, અને આરોપ દ્રષ્ટિએ આ બધા નામરૂપ દેખાઈ રહ્યા છે. આ દેખાય છે હું, તું, તે, આ જડ ચેતન, આવું અનંત અનંત વિશ્વ દ્રશ્ય થઈને દેખાય છે, અને એનો અનુભવનારો હું દેખાય છે. એટલે પુરુષ અને આ પ્રકૃતિનો વિસ્તાર દેખાય છે. જગત ક્યાંથી હશે, શું હશે? આ છે તો ખરું, પ્રત્યક્ષ થાય છે. છે શું આ સંસાર? ગીતામાં આગળ ભગવાન બોલ્યા છે આ શ્લોકના આગળ, ઉર્ધ્વ મૂળ અધા શાખમ અસ્વસ્થમ પ્રાહુરવ્યય. આનું મૂળ ઉર્ધ્વ છે. જો આ સંસાર એક વૃક્ષ હોય તો, વ્યાસ કવિ છે અને ભગવાન કૃષ્ણ તો મહાકવિ છે. કવિતાની ભાષામાં બોલ્યા છે કે આ સંસાર એક વૃક્ષ છે, પણ એવું વૃક્ષ છે જેના મૂળ ઉર્ધ્વ છે, અધા શાખ. આ બધી શાખાઓ અહીંયા દેખાય છે, અને પાછું પીપળાનું વૃક્ષ છે એમ કહે છે. અસ્વસ્થ, આ પીપળો જેમ હલલ કરે છે એમ આ બધું અસ્વસ્થ. બધું ક્ષણિક છે, ક્ષણભંગુર છે, વિનાશી છે, નાશવાન છે. પણ તોય પાછું અસ્વસ્થમ પ્રાહુર અવ્યયમ, એટલે ક્ષણિક છે, ક્ષણભંગુર છે, નાશવય છે, અને પાછું અવ્યય છે. અનાદિ પ્રવાહી ચાલે છે, જાણે કે નાશ થતો જ નહીં એવું લાગે છે. હા, કેટલા કેટલા જન્મીને જતા રહ્યા તો આ જગત એવું ને એવું હશે. તો બે લક્ષણો વાળું ભગવાન વિરોધાભાસ બોલ્યા છે. એ તો અસ્વસ્થ છે અને પાછું અવ્યય છે. અનાદિ પ્રવાહથી આમનું આમ જ ચાલે છે. પણ કોઈ આનો નિર્ણય કરે તો ઉર્ધ્વ મૂળ, આનું મૂળ એટલે આ ક્યાંથી આવ્યું હશે, શું આનું અધિષ્ઠાન હશે, શું આનું કારણ હશે. ઉર્ધ્વ છે. ઉર્ધ્વ એટલે ઊંધું છે, ઊંધું નહીં. ઉર્ધ્વ એટલે ઊંધું ના થાય સંસ્કૃતમાં. ઉર્ધ્વ એટલે જેને ઇન્દ્રિયો નહીં પકડી શકતી, એને નહીં પકડી શકતી, એ પરમાત્મા જ મૂળ છે. ઇન્દ્રિયોનો વિષય નથી. ઇન્દ્રિયો જેને વિષય કરી શકતી નથી, એવું ઉર્ધ્વ. એટલે ઇન્દ્રિયોથી પરે. વાણી પણ જેને વિષય નથી કરી શકતી. વાણી પણ કહેવા જાય છે તો એ વર્ણન નથી કરી શકતી, અને વિષય પણ નથી કરી શકતી. ઈશારો કરીને સમય શકે છે, માટે વાણીથી પણ ઉર્ધ્વ. આ મન સંકલ્પ વિકલ્પ કરી અનુમાન કરે છે, એવા મનના અનુમાનમાં પણ આવતું નથી. મનથી પણ ઉર્ધ્વ, બુદ્ધિથી પણ ઉર્ધ્વ. ઉર્ધ્વ એટલે જે બુદ્ધિ ગમ્ય નથી, જેને
વેદ કહે છે અગમ છે. બુદ્ધિ જેને પ્રકાશિત કરી શકતી નથી, અપિતુ બુદ્ધિ જેનાથી પ્રકાશિત થઈ રહી છે, એટલે ઉર્ધ્વ છે. ઉર્ધ્વ એટલે બુદ્ધિનો નિર્ણય ના થઈ શકે તેવું ઉર્ધ્વ, એને ઉર્ધ્વ કહે. ઊંધું એટલે આકાશમાં જાય, એટલે લોકો આકાશમાં જોયું, કોઈએ ગોલોક જોયો, કોઈએ ગોધામ જોયું, કોઈ અક્ષરધામ જોયું, એ વાત નથી. ઉપર છે એમ નહીં, પણ પર છે, બુદ્ધિથી પરે છે. જેને બુદ્ધિ સ્વયંમાં નિર્ણય નહીં લે એવું તારું પદ છે. તત્ પદામ પરિમાર્ગિતવ્યમ, એ પદની ખોજ કર એ ઉર્ધ્વ મૂળમાં, તો બુદ્ધિ વિરમી જશે અને આખો પ્રપંચ વિરમી જશે, જે આ પદની ખોજ કરી લેશે. તત્ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન ભુવિતાન ભૂયા, જ્યાં ગયા પછી ફરી પાછા ફરવા પણ નથી. એ પદની ખોજ કર. ખોજ કરવામાં ખોજ કોણ કરી શકે છે? ખોજ કોણ કરી શકે? જેને તો આ ઉર્ધ્વ મૂળ તો નહીં દેખાતું, પણ એની શાખાઓ તો દેખાય છે. જળ છે, ચેતન છે, શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, શબ્દ છે, શત્રુ છે, મિત્ર છે, મારું છે, તારું છે, પારકું છે, પોતાનું, આ બધું દેખાય. હળાહળ અને હજળ બમ સંસાર દેખાય છે, નહીં? આ પેલા કાપવો જોઈશે એમ ભગવાન કે છે. કાપવા પહેલા આનો વિચાર તો ખરો, ખારું છે શું? અસ્વસ્થ છે, ક્ષણભંગુર છે, કોકના માટે વિનાશી છે, અને કોકના માટે એવું ને એવું આમ હજળબમ એનો જ છે. કોકની દ્રષ્ટિ અવ્યય છે. આ અનાદિ પ્રવાહથી ચાલ્યો આવે છે. સવાર ઉઠી એટલે એનું આકાશ દેખાય છે, એના મિત્રો દેખાય છે, એની પત્ની દેખાય છે, એનું બેંક બેલેન્સ દેખાય છે. આરો અવ્યય છે. ગમે તેટલો અસ્વસ્થ જોવા જઈએ તો કોક આને અવ્યય જોવે છે, કોક આને અસ્વસ્થ જોવે, કોઈ આને ક્ષણભંગુર જોવે, વિનાશી જોવે. પણ ના, ભગવાન તો કહી રહ્યા છે આનું રૂપ છે શું, એનો વિચાર કરવો જોઈશે. અને વિચાર છે. રૂપમેશ્ય ન તથા ઉપલબ્ધ્યે ન ચાંતોર ન આદિ ન ચ સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. ભગવાન શ્રી કૃષ્ણના વચનો છે. અવારવારમાં દાતા શું કે છે? રૂપમસ્યે તથોપલબ્ધ્યેત. અવિચાર કાળે જેવું જગત દેખાય છે, વિચાર કાળે એનું રૂપ નથી, એમ કે છે. તથોપલબ્ધ્ય, વિચાર કાળે જોવા જશો તો આવી ઉપલબ્ધિ નથી. રૂપસ્ય મેહ તથોપલબ્ધ્ય, દેખાય છે ખરું, જેમ જાણવાનું ઘર દેખાય છે. કલ્પના કરવી તો કરો, નહીશું, ધોઈશું, ત્યાં આગળ પ્લોટ લઈશું અને સરોવરના ફેસિંગ રૂમ રાખીશું, જુઓ તો જુઓ. આ શબ્દ દેખાય છે, પણ વિચાર કાળે તેવું તેનું રૂપ નથી. રૂપ દેખાય છે, રસ દેખાય છે, ગંધ દેખાય છે, આ બધું દેખાય છે. આનું ભાન માત્ર સત્તા છે. તથોપલબ્ધેત, વિચાર કાળે આની કોઈ વિચાર કરવા જશો ને તો ઉપલબ્ધિ જ નથી, ખાલી પ્રતીતિ છે. ખાલી પ્રતીતિ છે. આમ ઝીણું જોશો તો બીજું દેખાય છે. જેમ નાના હતા ત્યારે કેવા ચિત્રો આવતા હતા, એમાં ચિત્રમાં શું હોય? ઝાડ હોય, ઝાડ દોરેલું હોય, અને પછી ઝાડ જ હોય. પછી આમ ધીમે રહીને જુઓ ને, ઝાડમાં બિલાડી દેખાય, પણ ધીમે રહીને જુઓ તો. એવા ચિત્રો જોયેલા? અમારા ચિત્રના સાહેબ ભણાવવા આવતા, તમને આવતા હશે. આમ ઝાડ જેવું ઝાડ હોય, આમ જુઓ ને એટલે અંદર સ્ત્રી દેખાય. ઝીણું જોવું પડે. આમ હટાવી લો ને તો ઝાડ દેખાય, અને આમ ઝીણું જુઓ ને તો સ્ત્રી દેખાઈ જાય, નહીં? તો તમે જો ઝીણું વિચાર કરીને જુઓ, તો એ વિચાર કરીને જુઓ, હે રામજી, અવિચારમાં જગતની સ્થિતિ છે, વિચારમાં જગત તથોપલબ્ધ્ય. ઉપલબ્ધિ નથી આની કોઈ. પ્રતીતિ તો છે, શત્રુની, મિત્રની ઉપલબ્ધિ નથી. શત્રુ એવા મેં 50 વર્ષમાં તમે જોયા હશે, તમારા બાપ દાદા એકબીજાની હોપારીઓ લેતા હોય,
અને એકબીજાના દુશ્મન હોય, બાપ દાદાનું પેઢીથી વેર ચાલતું આવતું હોય, અને આજે એક થાળીમાં ખાઈ રહ્યો છું, તથોપલબ્ધે. શું આમ થોડી વાર થાય આમ જુઓ ને તો કે આ તો છે જ નહીં. છે કોઈ આનો? ચાંતોર્ણયાદિ, આનો આદિ નથી ને અંતય નથી. નચ સંપ્રતિષ્ઠા, અને વેદાંત નો સિદ્ધાંત છે જેનો આદિ ના હોય, અંતય ના હોય, એનો મધ્ય ના હોય. નચ સંપ્રતિષ્ઠા વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યવા તત્ર કા પરિદેવતા અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. એમ સપનું હોય એ સપનાને વ્યક્ત મધ્ય કે છે. આદિમાં સપનું નથી, તમે હતા, અને અંતમાં તમે છો, અને મધ્ય વ્યક્ત મધ્ય. જે આદિમાં ના હોય, અંતમાં ના હોય, એ મધ્યમાં ના હોય, અને જે આદિમાં હોય, જે અંતમાં હોય, એ જ મધ્યમાં હોય. આ કપડું છે, હું કરીને અહીંથી પકડી લઉં, આનો આદિ થઈ ગયો, માનો આનો અંત થઈ ગયો. આદિમાં અંતમાં કપડું હોય તો મધ્યમાં કપડું જ હોય, મધ્યમાં બીજી વસ્તુ ના હોય. શું? પણ એ કપડું ચાદર થઈને દેખાય જુદી વાત છે, ચાદર ગાભો થઈને દેખાય જુદી તો કેવું છે? ચાંતોર્ણ આદિ. ભગવાન ના વિચારો એ અર્જુન, આનો કોઈ આદિ નથી, શરૂઆત કથી નથી, એટલે અનાદિ પ્રવાહથી જાણે એમનું એમ જ દેખાય છે. અંત, અને આનો કોઈ અંત પણ નથી. જાજવાનું જળ દેખાય છે, ક્યારે જન્મ્યું હતું, કોઈ આદિ નથી. અને આનો અંત ક્યારે છે? અંતે નહીં, કદી સુકાતું હશે આ જળ. એ જાજવાના જળ સુકાતું હશે, એમાં શિંગોડાના વેલા થતા હશે કદી, એ જાજવાના જળમાં નાવડીઓ ફરતી હશે, અને કદી એવો તડકો પડે તો સુકાઈ જતું હશે. જગત નો આદિ છે કે ના? આદિ નથી, આદિ નહીં, અને અંત પણ નથી. નચ સંપ્રતિષ્ઠા, અને આની સ્થિતિ પણ નથી. આની સ્થિતિ પણ નથી, માત્ર અવિચાર કાળે ભાસે છે. સારી પેઢે વિચાર કરી લઈએ, સારી પેઢે વિચાર કરી લઈએ, આદિનો વિચાર કરી લઈએ, અને અંતનો વિચાર કરી લઈએ. જે આદિમાં શુદ્ધ સનાતન શુદ્ધ બ્રહ્મ છે, અંતમાં પણ તે જ છે, અને મધ્યમાં પણ જીવ દશાની વાસનાને લઈને આ દેખાય છે. આ છે નહીં, પણ અજ્ઞાની જુઓ છે, જેના માટે સત્ય છે. આ સત્ય થઈને ભાષે છે, જેનો આદિ નથી, જેનો અંત પણ નથી, માટે આનો મધ્ય પણ નથી. આ જગત કેવું છે, એ જગતની જગ્યાએ શરીરનો વિચાર કરશો તો આ શરીર પણ એક જગત છે. ઊર્ધ્વ મૂળ, અને આ જ ઊંધું વૃક્ષ છે, જેનું મૂળ પરમાત્મા છે. જેમ માતાના ગર્ભમાં ઊંધા લટક્યા હતા, યાદ કરો, કાર્ય જ ઊર્ધ્વ મૂળ છે. ઊર્ધ્વ મૂળ ક્યાંથી આવ્યું છે? જો આ બધા વિચારો ક્યાંથી આવે છે? આ શરીર ક્યાંથી આવે છે? આ ક્યાંથી આવે છે? અનંત અનંત વિશ્વો જેમ દીવામાંથી મેષ નીકળ્યા કરે છે, એમ પરમાત્મામાંથી જાણે કે આ નીકળ્યા કરે છે. એમ થોડી વાર માટે માનો, અનુભવમાં શું આવે છે? આ વૃક્ષ નજરમાં આવે છે. જો આ સંસાર એક વૃક્ષ કહી શકાતું હોય તો બીજું કોઈ વૃક્ષ ઉપમાને લાયક નથી. આ તો અસ્વસ્થ પીપળાના ઝાડ જેવું ક્ષણિક ક્ષણ ભંગુર છે. દેખાય છે, દેખાય છે, જતું, દેખાય છે, દેખાય છે, જતું. મૂઢા, ગીતામાં શબ્દ છે મૂઢ. મૂઢ કોને કહે છે? કે જે અવિચારી છે. અને મૂઢ કોને કહે છે? મૂઢ એટલે અટકેલો, અટકી ગયો છે. અમારો મિત્ર છે, અટકી ગયો. અમારો શત્રુ છે, અટકી ગયો. અમારો પુત્ર છે, અટકી ગયો. મૂઢ. આપણા વૈદક શાસ્ત્રમાં એક શબ્દ છે, સ્ત્રી ગર્ભવતી હોય, એની પ્રસૂતિ થતી હોય તો પછી ગર્ભ અટકી જાય, અને કે મૂઢો ગર્ભ, અટકેલો ગર્ભ. મૂઢ એટલે અટકેલો, અટકી ગયા છે. ચાખવામાં અટકી ગયા છે, શબ્દમાં અટકી ગયા, રૂપમાં અટકી ગયા, રસમાં અટકી ગયા, ગંધમાં અટકી ગયા, ઘરમાં અટકી ગયા છે. ચૂનો કરાય, કઢાઈને કલર કરાય, કલર કઢાઈને પીઓપી કરાય. તથોપલબ્ધે, અને આવી ઉપલબ્ધિ કાળે આની કોઈ સ્થિતિ નથી. પણ એવું વિચારવા કોણ ઉભું રહેતું હશે યાર?
વિચારવા નહીં બોલે સમૂઢા આને ભગવાન મૂળ ગયા છે, અટકી ગયો છે, અટકી ગયા જો શત્રુમાં, મિત્રમાં, શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, દેહમાં, દ્રશ્યમાં, ઇન્દ્રિયોમાં, વિષયોમાં. પણ કોકે વિચાર કર્યો છે? વિચાર કરશો તો તથોપલબ્ધિ, અને કોઈ એવી નક્કર ઉપલબ્ધિ નથી. કહે કબીર સુન મેરે મુનિયા, આપ મુયન પાછે ડૂબ ગઈ દુનિયા. ઈશ તન ધન કી કરો ના બડાઈ, देखत देखत मिट्टी में मिला, ईश तन धन. कहत कबीरा सुन मेरे मुनिया, कहत कबीरा सुन मेरे मुनिया, आप मुए पाछे डूब गई दुनिया, आप मुए पाछे ડૂબ ગઈ દુનિયા. દપંધારું થઈ ક્યાં ગયું? તથોપલબ્ધિ. આની ઉપલબ્ધિ તો અવિચાર કાળે નથી, પણ વિચાર કરો દેખાઈ હશે કે આની શું ઉપલબ્ધિ છે. કેટલું બેંક બેલેન્સ હતું થાનકી સાહેબ ગયા જન્મમાં, कुछ पता ही नहीं है. कितने बच्चे थे पता ही नहीं है, कितने मित्र थे पता ही नहीं, कितने शत्रु थे पता ही नहीं, કેટલા માળનું મકાન હતું કઈ ખબર જ નથી બાળના. कहत कबीरा सुन मेरे मुनिया, कहत कबीरा सुन मेरे मुनिया, आप मुए पाछे डूब गई दुनिया, आप मुए पाछे डूब गई. चांदोर न आदि न સંપ્રતિષ્ઠા. પણ કે હારું સમજણમાં નહીં આવતું, શું કરશો? આવું તો બોલી તો જઈએ છે પણ ઠગતું નહીં. શું કારણ? ભગવાન બહુ સારું કરે. અસ્વસ્થ મેનમ સુવિરૂઢ મૂલ. અસ્વસ્થ છે પણ વાસનાના સુવિરૂઢ, એવા સુવિરૂઢ, બહુ મૂળ, ઊંડા મૂળ થી જડાયેલું છે. અને વાસના હોવાના કારણે જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી સંસારના વિષયો ની ચમક દેખાય છે. અને વિષયોની ચમકીલો વિષયની ચમક જ્યાં સુધી આકર્ષિત કરે છે, કરે જો. જેની બુદ્ધિમાં સંસારનો કોઈ પણ વિષય ચમકતો નથી અને એનું ચમકેલુંપણું એમાં રમણીયતા ઉત્પન્ન કરાવતું નથી, એવી બુદ્ધિ અસંગ બુદ્ધિ છે. પણ આપણામાં તો કોઈ પણ વિષય હજુ ચમકી જાય, આમ થઈ જાય, અને એની ચમક આપણામાં રમણીયતાનો ભાસ કરાવે છે. ये ले लेंगे, यहाँ चले जाएंगे, ये खाएंगे, ऐसे हो जाएंगे, ऐसे बन जाएंगे. अस्वस्थ मेनम सुविरूढ़ मूला. નાના મૂળિયા નહીં આના, આના મૂળિયા નાના નહીં. આ તો પીપળાનું ઝાડ છે, તમે જોજો ઝાડ કેટલે છે પીપળો જો, પણ મૂળિયો અહીંયા આવશે. લોકો પીપળો કેમ ગરાગટ નહીં વાવતા? એના મૂળ તમારા બેડરૂમ ઊંડી જાય છે, 250 ઊંચી જશે. આ જેવા તેવા મૂળ ના, વડ, પીપળો, આ બધા મૂળ છે ને બહુ ઊંડા છે. સુવિરૂઢ મૂળ. આ હાવ આદિ અને અંત વગરનો છે, તથોપલબ્ધ છે. તો એવું જેવું દેખાય છે તેવું રૂપ અવિચારમાં દેખાય છે, તે રૂપ વિચાર કાળે નથી. આજ દિન લગી કોઈને મળ્યો નથી, મળવાનો નથી. તો પણ વાસનાના સુવિરૂઢ મૂળ વાળું આવે છે. માટે એકદમ નાશ નહીં થતો આનો. ગમે તેટલું વેદાંત ભણીએ, ગમે તેટલી વાતો કરીએ, વિચાર કરીએ, પણ મૂળ દૂર નહીં થતું. કારણ કે અસ્વસ્થ મેનમ સુવિરૂઢ મૂલ. સુવિરૂઢ મૂળ છે. એક વેદાંત લેક્ચર તમે સાંભળી ગયા, પણ સુવિરૂઢ મૂળ છે, વાસનાનું મૂળ છે. આપણે મોહનથાળ આવે તો આવવા દો. શું થયું યાર?
20 વર્ષનું વેદાંત જતું રહેશે. કારણ કે સુવિરૂઢ મૂળ વાળું, બહુ પાક્કા મૂળ વાળું છે, જડ મૂળ વાળું. એકદમ નહીં જતું આ તો. હા, એકદમ નહીં જતું કે આમ સીધો વિચાર કરી દીધો ને જતું રહેશે, એવું નહીં થતું. અભ્યાસ અને વૈરાગ્યનો બળ ધારણ કરવું પડે છે. વૈરાગ્ય વૃત્તિ ધારણ કરવી પડે છે. અસંગતાનો અભ્યાસ કરવો પડે છે. એ વૈરાગ્યના શસ્ત્રથી કાપવું પડે છે. નહીં તો પાછું ગમે તેટલું કહીએ તો એ અસર કરી જાય છે. આવી જાય છે અસ્વસ્થ મેનમ સુવિરૂઢ મૂલ. ભગવાન અસંગ શસ્ત્રેન દ્રઢેન ચિત્વા. અસંગતાના શસ્ત્રથી તું આને કાપી શકે છે, અથવા તો કાપી નાખ. બહુ જોરદાર શબ્દ છે. હવે યુદ્ધમાં છે એટલે યુદ્ધના શબ્દો તો આવવાના જ, કાપી નાખ. એ કઈ વાતાવરણની અસર તો થવાની ભગવાનને પણ, એટલે વાતાવરણની અસર તો થયા વગર તો રહેતી હશે યાર. પણ આ કાપી નાખ શબ્દ બહુ સારો છે. एक झटके कापे ना, कहते हैं ऐसा नहीं होता है कभी पिताजी से वैराग करेंगे, फिर बा से करेंगे, फिर पत्नी से करेंगे, फिर बच्चों से करेंगे. हम धीरे धीरे तो कर ही रहा. असंग शस्त्रेण દ્રઢ ચિત્ત, દ્રઢતાથી કાપી નાખ. પેલા નાના હતા ને વખતે કાપવું શબ્દ ગમે નહીં આપણને, પણ તો એ જયારે નવચંડી હવન થતી જોવા જતા, એમાં એક જ વસ્તુનું આકર્ષણ રહેતું હતું. આ રહેવું ના જોઈએ, અંદર કોઈ જન્મોની હિંસા પડી હશે એને લઈને આકર્ષણ રહેતું હતું કે બધા મંત્રો તો ગમતા આપણને, કોઈ જે ગયા જન્મનો અભ્યાસ હશે એટલે આખી નવચંડીના મંત્રો ખબર પડતી કે આ શું કહેવા માંગે. પછી છેલ્લે કોરું કાપે, આ જોવાની બહુ તાલાવેલી રહેતી હતી. આમાં શું ઘણા શું હોય બાંડા, ચડાવો આપીને નવચંડી હવનમાં બેઠા હોય, પૈસાનો ચડાવો બેઠા, પછી એ જે આપે વખતે આમ જેવો સીન જોવા ઉભા રહી. હવે તલવાર હોય, એક તો દશેરાના દાડે કાઢી હોય, કટેલી હોય, અને એમાં પછી આમ ઘણા એવા હોય, જોજો ઘણા હાથમાં તલવાર શોભે અને ઘણા તો આમ એરું પકડ્યું એમ પકડ્યું હોય, આમ હાથ પકડ્યો અને એવી તલવાર પકડ. બધા હાથમાં તલવાર ના શોભે યાર, એ તો એવા હોય તો એવા ખરી ખતરી આવટ તો તલવાર શોભતી હોય. અને બધાના હાથમાં વેદાય ના શોભે, બધાના હાથમાં તાજવાય ના શોભે, બધાના હાથમાં બધું ના શોભે. તો ઘણા આમ તલવાર લીધી હોય, આમ જાલી હોય, લ્યો હા જાણે આમ દૂધી છોલે ને તો આમ ધીમે ધીમે દૂધી ના ખોટું ના લાગે એ રીતે છોલતા હોય, પણ 51,000 બેસી ગયા હોય અને તલવાર જાલી. અને આમ જાલવા ઉપરથી જો મારા ભાઈબંધો કહી દઉં પતી ગયું, આનું કાંઈ સીતારામ. અને આમ જેવો ઉચકીને આમ મારે ને ફાટ આમ આડી જતી રહે બરી. પછી એને કઢાવવાની, બે બ્રાહ્મણો હામે બે અને આમ રીતસર વચ્ચે મુકાવાની. અને પછી બે બ્રાહ્મણો આમ જોર કરે, પછી પેલા કે તમે જોર કરજો, મારા માથે પાપ આવશે. પણ જોર હોય તો કરે. શું કરો બ્રાહ્મણો પાપ લે યાર, એ તો કે જો અમે મૂકીએ પણ તમે જોર કરજો, અમારા માથે પાપ આવશે. આમ કરીને કાપે. મેં એવા જોયેલા છે. આમ તલવાર પકડે તો જણે આનો હાથ શોભી ઉઠે અને આમ ચાલે અને ચાલીને આમ મારે ત્યાં કોડું તો કપે છે પણ પાટલો ઉડીને આમ પડે. બ્રાહ્મણ હોય તો બચે, મર્યો જાણે. અને એટલો પાટલો તો આમ 2 ફૂટ આગો જતો. હા, અને એ વખતે ગીતા વાંચતો હતો ને આનો અર્થ મને જડી ગયો કે આ સંસાર રૂપી વૃક્ષ પણ કાપવું હોય તો આ રીતે કપાશે. આમ ધીરે ધીરે કાપવા ગયા એ ક્યાં જુદી કાપી રહ્યા છે. ઘડીકમાં કાપે ભાવ ફસાઈ જાય એ રોતા રોતા પાછા આવે. કેમ શું થયું છે? અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. એને તો દ્રઢતાથી કાપી નાખ. 25 વર્ષના વેદાંત ભણતા હોય પણ એ ફસાઈ જાય કોરામાં ગુચ્ચ કરશે. આ ક્યાં સાપ શોભતું હશે? એ અસંગતાનું છે. વાસ્તવમાં નીલ વર્ણથી આકાશ તો અસંગ જ છે. તમારો આત્મ વસ્તુ તો આ દેખાતા પ્રપંચથી અસંગ જ છે. તો એ અસંગતાના શસ્ત્ર વગર અસંગતાનો અનુભવ નહીં થાય. આ નિયમ છે. હું અસંગ છું આમ બોલવા જ નહીં. અસંગ તો છો જ.
એમાં તો કોઈ શંકાના સ્થાન નથી. કારણ કે પણ તે છતાંય અસંગતાના અભ્યાસ વગર, તે વૈરાગ્યના દ્રઢ અભ્યાસ વગર, અને એ કદી પણ આની અસંગતાનો બોધ નહીં થાય. બોલવા મજા આવશે પણ પાછો સંગ થઈ જશે. સંગ માની ચોટ જાના, સંગ માની ચોટ જાના. તો એવી એક વૈરાગ્યનું અસંગતાનું શસ્ત્ર છે. વિચારમાંથી જન્મેલો વૈરાગ. વૈરાગ ઘણી રીતે જન્મે છે. વૈરાગ તો ઘણી વાર ભયમાંથી પણ જન્મે છે. વૈરાગ તો ઘણી વાર કંટાળામાંથી જન્મે છે. વૈરાગ તો ઘણી વાર નપુસંગતામાંથી જન્મે છે. નોકરીમાં તાકાત પડતી હોય તેમ થાય, હાલો આના કરતા ગિરનાર જતા આવો વૈરાગ તો જન્મે છે. ઘણી વાર વૈરાગ તો પરિસ્થિતિ જન્ય સ્મશાન વૈરાગ પણ હોય છે. સ્મશાનમાં જોઈએ એટલે આપણને એમ થાય કે તો ઘણી વાર વૈરાગ તો ઘણી રીતે જન્મે છે. ભોગાંતે પણ વૈરાગ તો થોડી વાર માટે જન્મે છે. વૈરાગ જ છે. બહુ ગમે એવું કરી લો પછી એક ફ્રસ્ટ્રેશન બુદ્ધિમાં આવે. આ વૈરાગની શરૂઆત. પણ ભજીયા ખાધા છે, પછી દાળ ભાત ખાઈ દીધો, એની થાળી એઠી લાગવા માંડે. પણ 4 કલાકે પાછી એની થાળી, એના ગોટા, એની ચા. એ ભોગાંતે થયેલો વૈરાગ ટકાવ નથી. પછી ઘણીવાર ભોગાંતે ના હોય તો ઘણીવાર પરિસ્થિતિના અંતે, દુઃખાંતે પણ વૈરાગ જન્મે છે. દુઃખ આવે તો વૈરાગ થાય છે. પત્નીથી દુઃખ મળ્યું છે, વૈરાગ થાય છે. પુત્રથી દુઃખ મળ્યું છે, વૈરાગ થાય છે. પિતાથી દુઃખ મળ્યું, વૈરાગ થાય છે. મિત્રથી દુઃખ મળ્યું, વૈરાગ થાય છે. અને આ સંબંધોના અંતે, આ દુઃખાંતે થયેલો વૈરાગ છે. અને કોઈ પણ દુઃખમાં તો સુખની આશા તો બનેલી જ છે. અને સુખની આશા બનેલી છે એટલે બાજુ રાગ થઈ જાય છે. તો સુખાંતે થયેલો વૈરાગ પણ ટકતો નથી. અસંગતા તો કઈ છે. જે વૈરાગ વિચારના અંતે, સત્સંગના અંતે જન્મ્યો. ભગવાન શંકરાચાર્ય શું કહે છે? સત્સંગત્વે નિસંગત્વમ, સત્સંગત્વે નિસંગત્વે નિર્મોહત્વમ, નિસંગત્વે નિર્મોહત્વે નિશ્ચલતત્વમ, નિર્મોહત્વે નિશ્ચલતત્વમ, નિશ્ચલતત્વે જીવનમુક્તિ, નિશ્ચલતત્વે જીવનમુક્તિ. ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે, ગોવિંદમ ભજ મૂઢમત. સત્સંગત્વે નિસંગ, એ સત્સંગમાંથી જન્મેલા વિવેકમાંથી વૈરાગ જન્મે. અસંગ શસ્ત્રે દ્રઢે ચિત્વા, અસંગતાના શસ્ત્ર વગર કપાતું નહીં. ટૂંકમાં ઘણા લઈ લેતા હોય કે બધાને એમ કે ઘરમાં બેન ભગવાન મળ્યા જ છે ને. ના, ઘરમાં બેહવાની વાત નથી, બીજે ક્યાંય પણ બેહવાની વાત નથી. ત્યાં મારી પાસે વૈરાગ્યનું શસ્ત્ર છે, બાકી બધી વાતો છે. અસંગ શસ્ત્રે દ્રઢે ચિત્વા, તો કે આપણી પાસે અસ્ત્ર આવી ગયું કઈ રીતે ખબર પડે? જેની પાસે વૈરાગ્યનું શસ્ત્ર આવ્યું છે તેને સંસારનો કોઈ પણ વિષય ચમકીને નહીં દેખાતો, અને ચમકીલા વિષયમાં રમણીયતા નહીં થતી, સત્યતા નથી થતી, સુખરૂપતા નથી થતી. એનું જ આ વૃક્ષ કપાઈ જાય છે. નહીં તો સુવિરૂઢ મૂળ વાત છે. બાદ કરો પાછું છતું થઈ જાય, બાદ કરો મૂળ ઊંડા જ. ગમે તેટલા કાપો તો પાછા પાંગરી આવે, ફૂટ કરતા પાંગરી આવે. કારણ કે અસ્વસ્થ મેનમ સુવિરૂઢ મૂલમ, અસંગ શસ્ત્રે
દ્રઢેન છિત્વા. શસ્ત્ર આલ્યું. આર્ય અસંગતાનું શસ્ત્ર છે. બહુ વિચાર કરશો બાળના તો જે તમારી આત્મ વસ્તુ છે તે તો જેમ છીપલીમાં દેખાતી ચાંદી છે, એ ચાંદીને અને છીપલીને શું સંગ છે? કોઈ સંગ નથી. સંગ નથી. છીપલીમાં ચાંદીનો ખાલી ભાસ છે. દોરડામાં દેખાતો સર્પ છે, સર્પને દોરડાને શું સંગ છે? કોઈ સંગ નથી. કેવલ અધિષ્ઠાનમાં એ સર્પ, દોરડા રૂપ અધિષ્ઠાનમાં સર્પ અધ્યાસથી દેખાય છે, એનો અધ્યસ્ત છે, ના આદિ છે, ના મધ્યમાં છે, ના અંતમાં છે. વિચાર કાળે તો બિલકુલ શાંત છે, પણ દેખાવ કાળે નક્કર ભાષે છે. આહા, તો દોરડાને સાપને શું સંગ છે? કોઈ સંગ નથી. મરુભૂમિને અને મરુભૂમિમાં દેખાતા મૃગજળને શું સંગ છે? અનંત અનંત મૃગજળ દેખાઈ રહ્યું છે. શું મરુભૂમિને પલાળી શકે છે? દેખાય ખરું, પણ પલાળવાને શક્ય નથી. એ રીતે આવું અનંત અનંત વિશ્વ પ્રકૃતિના પુરુષના વિભાગમાં દેખાતું બ્રહ્માંડ એ તમારા પુરુષોત્તમ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ આત્માને સંગમાં નહીં લાવ્યો. અસંગ તમે છો જ, તે છતાંય અસંગતાનો અભ્યાસ કરવો પડે છે. કારણ કે અનંત જન્મોના અધ્યાસને લઈને આ વાસનાના સુવિરૂઢ મૂળ વાળું બન્યું છે. વાસના જ આનું સુવિરૂઢ સુવ્યવસ્થિત મૂળ છે. બીજું બિલકુલ જકડાયેલું મૂળ છે અને વારંવાર ઉગ્યા કરે છે. આ શરીર પડી ગયું છે તો આ ઊંધું વૃક્ષ શરીરને જો વૃક્ષ ગણતા હોય તો ઉગી આવે છે, વળી પાછું ઉગ્યું છે. કારણ કે મૂળ રહી ગયું છે. સમૂળગો ઉપાય કરો તો ઉપરથી કાપી નાખો તો મૂળમાં છે ઉગી આવે છે. વૃક્ષ પડી ગયું, જો વૃક્ષ સુકાઈ ગયું છે અને પડી ગયું છે તો મૂળમાં ચેતનતા જે ફરી ઉગી આવે છે. એમાં શરીર પડી ગયું, વૃદ્ધ થઈ ગયા, 100 વર્ષના મરી ગયા, આ વૃક્ષ સુકાઈ ગયું છે તો અસ્વસ્થ મેનમ સુવિરૂઢ મૂળ. આ વાસનાને સુવિરૂઢ મૂળ વાળું છે અને વળી પાછું આગળના જન્મે ઉગી આવે છે. આ શરીર જો તે વૃક્ષ ઉર્ધ્વ હોય તો, અને જ રીતે આ સંસાર જો ઉર્ધ્વ વૃક્ષ હોય તો, વાસનાના વેગ વાળું હોવાના કારણે એ વાસના જ આ વિષયોમાં સુખરૂપતા, સત્યરૂપતા, રમણીયતા, ચમક, ચમકીલાપણું અને આકર્ષણ કરાવે છે. અને તે આકર્ષણને કાપવા માટે ભગવાન અસંગતાનું શસ્ત્ર આપી રહ્યા છે. અસંગતા સત્સંગના અંતે એવી અસંગતા જન્મે છે, દુઃખાંતે નહીં. દુઃખ તો આપણને સંસાર દુઃખાલય હોવાના કારણે ક્ષણે ક્ષણે દુઃખ તો આપી રહ્યો છે. અને કોઈ દુઃખ આપણામાં અસંગતા અને વૈરાગ જન્માવે છે, પણ દુઃખાંતે જન્મેલો વૈરાગ ટકતો નથી. ભોગાંતે જન્મેલો વૈરાગ પણ ટકતો નથી. કારણ કે ભોગાંતે પણ વૈરાગ તો થાય છે, થાળી હેઠી લાગવા માંડે છે, પણ એ વૈરાગ પણ ટકતો નથી. ખૂબ સત્સંગના અંતે સંશય જેના નિવૃત્ત થયા છે અને વિચાર પ્રક્રિયા જેના હાથમાં આવી છે, વિવેકમાંથી જન્મેલા વિચારજન્ય વૈરાગ જેની બુદ્ધિમાં આવ્યો છે અને તે વિષયોને જેમ છે તેમ જોવે છે. ચાંદીની ચમક નથી જોતો એને છીપલી દેખાઈ જાય છે, એમ વિષયોની ચમક જેની બુદ્ધિ નથી જોતી એવી બુદ્ધિ કોઈ એવા શણગાર વાળી બની છે. અને આ શણગારનું નામ અસંગતા છે. એ શણગારનું નામ વૈરાગ્ય છે. નહીં તો આપણી બુદ્ધિ ભોળી બુદ્ધિ છે, ભોળી અને ભોળી બુદ્ધિ હોવાના કારણે જેમ પતંગિયાની બુદ્ધિ ભોળી છે, એના બાપ દાદાઓને દીવામાં પડતા જોયા છે, બધાને દીવામાં પડતા જોયા છે, પણ જેવો દીવો પ્રગટ થાય છે અને દીવાની ચમક તેને મૃત્યુ સુધી લઈ જાય છે. હા, માછલીની બુદ્ધિ ભોળી છે. લોટ ખાવાની લાયમાં કેટલાય બાપ દાદાઓને મરતા જોઈ લીધા છે એની પેઢીના, તે છતાંય ભોળી બુદ્ધિની માછલી છે. તે ત્યાંનો વિચાર નથી કરી શકતી. એમ જેની બુદ્ધિ છે એ વિચાર નથી કરી શકતી. સારી પેઢે વિચાર કરવામાં આવે શું છે આ જગત, જ્યાં બધું ગત્યમાન છે, એને જગત કહે છે. ગત્યમાન છે, બધું ગતિમાં છે. ક્યાંથી પેદા થયું છે? ન ચાંતોર ન આદિ. દોરડામાં સાપ દેખાય છે, જો અંત શું આનું? ક્યારે મરશે? તો કે અંત નથી, આદિ નથી. ક્યારે જન્મ્યો તો આ દોરડામાં સાપ? આની આદિ નથી. સમ પ્રતિષ્ઠા
ભલે થઈને દેખાય છે તો પણ વિચાર કાઢે એવો કોઈ સાપ નથી. માટે દોરડામાં દેખાતા સાપનું મધ્ય પણ નથી. એમ એક જ શુદ્ધ પરિબ્રહ્મ સત્તામાં દેખાતું આ ચિત્ર વિચિત્ર વાસનાના સુવિરૂઢના કારણે દ્રઢ થઈને દેખાતા જગતનો ન કોઈ આદિ છે, ના કોઈ અંત પણ છે, ના કોઈ મધ્ય પણ છે. આવો જેને વિચાર થયો છે એ વિચારમાંથી અસંગતાનું શસ્ત્ર જન્મે છે અને બુદ્ધિ એની ચમકમાંથી શાંત રહે છે. એની આ વિષયોના ચમકથી જે શાંત થઈ ગઈ, ચમકવાનું જેને બંધ કરી દીધું, संयोग हो गया, बस संयोग हो गया, वियोग हो गया, मिल गया, चला गया, राम राम करते रहो, सबकी सुनते रहो. राम राम આપણે ઉડિયામાં આપણે ઉત્તરમાં ઘાટવાલા બાબા થઈ ગયા, બોલે રામ રામ करते रहो, सबकी सुनते रहो. न उद्धव की लो न माधव को दो, सबकी सुनते रहो. पूछ लेना न देना मगन रहना, पूछ लेना देना. લેવાની ઈચ્છા કરી બંધાઈ જશો, અને આપવાની ઈચ્છા કરી ઘર બંધાઈ જશે. પૂછ લેના ન દેના મગન गहरी नदिया नाव पुरानी, गहरी नदिया नाव पुरानी. बहुत गहरी नदिया, આવી ગહેરી નદિયા કેટલા કેટલા ડૂબી જાય છે. જો તમે આપણે આપણી નજરથી જોઈ રહ્યા છે, મોટા મોટા રાજાઓ, મોટા મોટા શહેનશાહો, ભિખારી દિને રાજા સુધી બધા ગહેરી નદિયા નાવ પુરાની, गहरी नदिया केवटिया से लगे रहना, पूछ लेना देना गन रहना, पूछ लेना. तो क्यारे बने? अरे यार ઝાડ દેખાય છે પણ આમ ઝીણું જોશો ને બિલાડી દેખાઈ જશે, પણ આમ ઝીણું જોશો ને તો આ તૂટી જશે ચમકાની. ઝીણું નહીં દો સાચું દેખાય છે. આ ઝીણું જો આરે ભગવાન કે છે એ દ્રષ્ટિ થઈ જવી. તથોપલબ્ધેત, આવી કોકને ખબર પડે આની ઉપલબ્ધિ શું. अब तक क्या मिला है बोलो, आगे क्या मिल सकता है. अब तक कुछ नहीं मिला, अब बधाનો अनुभव છે, પણ आगे कुछ मिल सकता है. अब तक तो नहीं मिला लेकिन आगे कुछ मिल सकता है. तो लगे रहो मुन्ना भाई, पूछ लेना न देना मगन रहना, पूछ लेना न देना मगन रहना. पंच तत्व का बनाया पिंजरा, पंच तत्व का बनाया पिंजरा, वाह में बोले मेरी मैना. मैना જોજો, હા મેના છે, સુરતી છે, સુરતા છે આ શરીરમાં. આજ મારી મેના રે બોલે રે કઢને કાંગરે, કાજી મોહમ્મદ શાહ કે છે આ સુરતા છે અને કોઈ એવી સમજણના કાંગરે જઈને બોલે તો મેના મેના મેના. मैना ने मैना कहा मोल भयो 10-20, बकरी ने मैं कहा कबीर कटायो शीश. कबीर साहब નીકળતા હતા એમાં બકરી બકરી मैं બોલતી આવ્યો ખાટકી, मैं બોલતી લઈ ગયા. બકરી ને मैं कहा कबीर कटायो शीश. હા, જે તો બધી બદામ ખવડાઈ મિયા ભાઈ હતા, ફૂલના હાર પહેરાયા, ચાંદલા કર્યા, આરતીઓ કરી, સેલ્ફી કરી, બકરી આમાં કરતી. કબીર કટાયો શીશ, मैं બોલતી વખત મરતી વખતે મેં કર્યું. બોલો તો આ બકરી અરે મરી ગઈ, એના આંતરડાને મિયાભાઈ વેચ્યા, અને એમાં મિયાભાઈ હતા, એ આંતરડાને પિંજારો લઈ ગયો. રૂ પીંજવાનું પિંજર બનાવ્યું. એને પિંજર જોયું છે ને, રૂ પીંજનારું આવતું હતું, અને પછી આમ વગાડો ને કબીરે કાનથી સાંભળ્યું તો એનું આંતરડું પણ બોલતું હતું મેં તારી હારો છે. કેટલે સુધી મેં એનો અવાજ જતો રહ્યો યાર.
હા, અને મેં હમણાં જોયો આ કેટલું વેદાંત પડી ગયા છે, મેં થઈ જાય છે. તો શું કે છે, શું કે છે આપણને કે મેના ને મેના કહા. એક મેના પિંજરમાં પૂરેલી હતી અને એ બોલતી હતી મેના મેના. આ મેના આવું બોલે છે, જોઈ છે ને. કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અમે જોઈ આવજો, ભાગ્ય જોવા મળે. અને એક કાશીનગરની શેઠાણી નીકળી, 20 રૂપિયામાં લીધી પિંજરા સહિત. હવે 16મી સદીમાં 20 રૂપિયા કેટલા હશે? હા, કબીર જયારે હતા ત્યારે 20 રૂપિયાની કિંમત કેટલી હશે? મેના ને મેના કહા, મોલ ભયો 10-20. 10 રૂપિયા 20 રૂપિયા 10 માં લેતી હતી, બીજા કોઈ આવા શેઠ આયા 20 માં લઈ લીધી અને ઘેર લઈ ગયા. મીઠા મીઠા જામફળ, મીઠું મીઠું બધું ખાવાનું, પાણી ભરેલું, મરચા. ખાલી મેના જ બોલી છે. मैना ने मैना कहा, बोल भयो 10-20. और बकरी ने मैं कहा, कबीर कटायो शीश. 5 तत्व का बनाया पिंजरा, 5 तत्व का बनाया पिंजरा. वाह में बोले मेरी मैना, कुछ लेना देना लगन रहना, कुछ लेना देना लगन. गहरी नदिया नाव पुरानी, गहरी नदिया केवटिया से लगे रहना, कुछ लेना देना. कर्णधार सदगुरु दृढ़ नावा, दुर्लभ साज सुगम करी पावा. कर्णधार सदगुरु दृढ़ नावा, दुर्लभ साज सुगम करी पावा. केवटिया से लगे कहत कबीरा, सुनो भाई साधो. कहत कबीरा, सुनो भाई साधो. कहत कबीरा, सुनो भाई साधो. कुछ लेना न देना लगन, कुछ लेना न देना लगन. असंग शस्त्रे न दृढ़े न चित्वा, तत पदम तत् परिमार्गितव्यમ. હવે બોલ્યા ભગવાન કે હવે આટલું કર્યા પછી તત પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, હવે તે પુરુષોત્તમ પદની પરિમાર્ગિતવ્યમ, ખોજ કર, તપાસ કર. હા, પરિમાર્ગી, પરિમાર્જન કર. પરમાત્માને ખોજવા એટલે તપાસવાના છે. ખાલી તપાસો ને જડી જાય એવા પરમાત્મા છે. તપાસો, ખાલી આમ તપાસો, ભૂલી ગયા હોય ખાલી બસ. આમ 5000 રૂપિયા હોય ને, આમ ચોર ખીચામ મૂક્યા, ભૂલી ગયા. આમ કરતા કપાઈ ગયું, યાદ આવે હારું ચોર ખીચામ મૂક્યા. એવું એક ચોર ખીચું છે. તત પદમ તત્ પરિમાર્જન. હવે એની ખોજ કરે, પરિમાર્જન. આપણા દેશની બ્રાહ્મણ સંસ્કૃતિ કે છે પરમાત્મા પ્રાપ્ત નહીં કરવાના, પ્રાપ્ત એને કરવાના જે આઘા હોય. પ્રાપ્તવ્ય નથી પરમાત્મા. પરમાત્મા તો અન્વેષણનો વિષય, તપાસનો વિષય છે, પ્રાપ્તિનો વિષય નહીં. પ્રાપ્તિનો હોય તો કોઈ ઝડપી દોડે, જતો રહે, ઓછો દોડે, રહી જાય, પણ તપાસ નહીં કરી શકતા, કારણ કે આની ચમકમાં અટકી ગયા છે બસ. અને જો આની ચમક અસંગતાના શસ્ત્ર તત પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, યસ્મિન ગતા ભુવિતા. અને ત્યાં ગયા પછી પાછા ફરવા ભુવિતા, ફરી જન્મવાનું નથી. જાગી ગયો આદમી. એ કાલે કહું તને, પણ પેલા એ શ્લોક કાલે કહું, ટાઈમ થઈ ગયો. જો તત પદમ તત્ પરિમાર્ગિતવ્યમ, યસ્મિન ગતા ભુવિતા. ત્યાં ગયા પછી પાછા ફરવા નથી.
તત પદમ તત, આટલું કર્યા પછી એની ખોજ કર. આટલું કર્યા પહેલા ખોજ કરીએ છીએ ને એટલે ખોજ નહીં રહેતી. ખોજ નહીં રહેતી યાર. કશું અસંગતાનું શસ્ત્ર નથી. અને વરાના વચલા દાડે દશેરા દાળ કાઢ્યું હોય, આમ બેરું પકડે. આ જાલી હોય વેરાગ જ્યાંથી દુઃખ થતું હોય ત્યાંથી કપ્યો એમ ઘેરથી નો વેરાગ હટ માયા. આ ક્યાં ઉભું રહેતું હોય છે યાર. આમે દિલીપભાઈ આ છે ને દ્રઢ ચિતવા છે. એક ઝાટકે કપાઈ જાય તો કપાઈ ગયું છે. એક ઝાટકે ભરદોરીથી કપાઈ ગયું છે. ધીમે ધીમે વેરાગ ના આવે, ધીમે ધીમે જ્ઞાન ના થાય. આ બે એક ઝાટકે થાય. દ્રઢે ને થાય, ધીમે ધીમે ના આવે. ધીમે 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 આપણે લાવવા માંગીએ એટલે વરાના વટલા દાડે જ્યાંથી દુઃખ આવે ને ત્યાંથી આ તલવાર ઉચકીએ. તો બાપજી કહે છે સાચું છે. કાપવા જઈએ યાર પકડ્યું એમ જાલ્યું હોય અસંખ્ય શાસ્ત્ર કપાઈ જાય તો એક ઝાટકે કપાઈ જાય છે યાર. એક ઝાટકે કપાઈ જાય. હે રામજી, કોઈ વમન થયેલા પદાર્થો ઉપર સુખ બુદ્ધિ કરી શકે છે? ઉલટી થઈ ગઈ. થાળીમાં મોહનથાળ હતા અને જીભ ઉપર સ્વાદ હતો પણ ઉલટી થઈ ગઈ. આ જગતમાં કીડીથી લઈને ઇન્દ્ર સુધી એવું કોઈ પ્રાણી નથી જેને વમન બુદ્ધિમાં સુખ થાય છે. એમ વિચારમાંથી જેને વૈરાગ્ય જન્મ્યો છે એની બુદ્ધિ આ દેખાતા દ્રશ્ય જગત ઉપર વમન બુદ્ધિ થઈ જાય છે. અને તત પદમ તત્પરિમાર્ગિતવ્યમ, અને હવે તે પદની ખોજ કર. કે એના પહેલા કરો શું થાય? એના પહેલા થઈ કે ખરી મજા આવે થોડી થોડી, બીજું કઈ આનંદ આવે, કઈ પરિણામ ના આવે. યસ્મિન ગતાન ભૂવિતાન ભૂયા, આ શ્લોક ના આવે, ફસાઈ જાય એમ કરી. તો એ બ્રાહ્મણો તો દયાળુ છે, કીધું ઉભા રહો મદદ કરી. ઉભા રહો બાપુ એમ કે 15,000 આલીમ બે પાટલે બેઠા છો. એક ભૂદેવ આગળ આવે, એ આમ સીધું પકડ, સીધું ચાલો. બીજો ભૂદેવ આમ પકડાવે, પછી કે જો વચ્ચોવચ રાખો. પણ જોર ના કરે બ્રાહ્મણો, એમને પાપની બીક લાગે કે જોર તમે કરજો. અને હા વાયરો ઉડે એવા હોય. મોટા બ્રાહ્મણ કે પાપ લાગે તો લાગે, પૂરું કરો. આનાથી કશું શેકું પાપડે નહીં ભાગે. 15,000 માં પાટલો. કેટલી વાર પછી બ્રહ્મવેતા પુરુષો પાપ હરીને આપણા વૈરાગ જન્માવે, ધોકા મારી મારી. પાપ હરે યાર. કોક ને કડવું બોલવું એને કેટલું કાઠું લાગતું હશે. કબીર ને કેટલું કાઠું લાગ્યું છે કડવું બોલ્યો છે, કડવું બોલતા હશે. આટલું કડક બોલે. કબીર ની વાણી કડક છે. એમને જોયું ખારું આમ ઝાલક. કબીર ખડા બાજાર ને લઈ લુકાટી હા, જો ઘર બારે આપના ચલે હમારે સાથ. कबीर खड़ा बाजार में और लई लुकाटी हाथ, जो घर बारे अपना चले हमारे साथ. ઘર બાળવાનું કીધું, એમાં 50% શિષ્યો તો માળા પાછી આપી. એમને એમ નખરો નવેલો ના ઉખડે, સાક્ષાત્કાર કરાવો. હા, કાલ હુંદી તો ડુંગળી વાળા મોઢા ગંધાય, દાંતણ તો નહીં કર્યું. ચા નહીં, ચા પીને મોઢા ગંધાય છે. સાક્ષાત્કાર કરાવો. કબીર ખડા બાજા લઈ લુકાટી હાથ, જો ઘર બારે આપના ચલે હમાર. પછી વગર નહીં ચાલતું. શાનો સાક્ષાત્કાર? સાક્ષાત્કાર તો દેહથી પણ ઉપર ઉઠવાની વાત છે. નહીં ચાલતું. મારે ગયા હતા ભૂદેવ આવવાના છે 30 તારીખે. બહુ સારા સાધક છે, બ્રાહ્મણ છે. એટલે કે બ્રાહ્મણ એમને નહીં થવાતું. અનંત જન્મોના ગુણ અને કર્મોનો સંચય સ્વભાવ બન્યો છે. એટલા માટે એ જ પ્રમાણે ઘર મળ્યું, વાતાવરણ મળ્યું. મારી શિબિરમાં આવ્યા હતા અને ના કહેવાય પણ કૌશુબાના તમારા કામમાં આવશે. નાવડીથી અમે પાછા ફરતા હતા, ત્યાં આગળ બધા માછીમારો ભેગા થઈને ભજીયા બનાવતા હતા. 2-4 જણા સારા સાધકો
જે મને તમારા જેવા પ્રશ્નો કરે છે આવા તત કતમ પરિમાર્ગિત પૂછવા ગીતામાં તો ઘણું બાકી છે. બાંડા આ કાઢ્યું તમે અને બહુ છેલ્લે આવે છે. બીજું ઘણું પૂછવાનું છે ગીતામાં. તમે પૂછો છો એટલે કઉ છું. તો એવા પ્રશ્નો કરનારા. અને ઠામજીભાઈ માછીમારો ભજીયા બનાવતા હતા અને એ ખાતા હતા. મને જોયું ને આમ ઊંધા ફરી ગયા. મેં કીધું સારું જબરું થયું. આ તો હજુ આપણને જોઈને કોકને ઉદ્વિગ્નતા આવે ત્યાં સુધી આપણા ખામી હશે. મેં કીધું સારું કોણ હશે? આમ જો ને આમ ફરે. પછી મેં વિચાર કર્યો તો ખબર પડી કે આ તો આ બ્રહ્મ કર્મ સ્વભાવ જમ જેને ભગવાન કહે છે બ્રાહ્મણોનું આ સ્વાભાવિક કર્મ છે. જો આપદ ધર્મ ના લાગે ને ત્યાં સુધી બ્રાહ્મણ ધર્મ ના લાગે. આપદ ધર્મ ના લાગે ને ત્યાં સુધી માનવ ધર્મ લાગે. કોઈ એવા ધર્મ નક્કી છે. તો આપદ ધર્મ છે તો આપદ ધર્મમાં તમે ભજીયા ખાતા જે ખાધું ખાઈને બેઠા માછીમારના ભજીયા કશું થયું નહીં. ત્યારના આવી નહીં પીડીઓ થયો કમળો. મને કહેવા આવ્યા હતા કમળો થયો. આ 4 રૂપિયાના ભજીયામાં 1000 જન્મોનું બ્રાહ્મણત્વ. કબીર ખડો બાજાર મેં લઈ લુકાટી. આ લુકાટી એટલે લાકડી જે આવે ને ધાર ઠોકી દઉં એમ કે છે. જો ઘર બારે આપના ચલે હમારે એવી લાકડી છે. અને એવી લાકડી થાય તો ઘણું બધું આમાંથી છૂટવું પડે છે. એક જીવનો સ્વભાવ છે બાળ શ્રેષ્ઠ છું એટલે સીધા 15માં અધ્યાય પહોંચી ગયા. સારું આપણને ખ્યાલ હોય કે ભગવાન આવું બોલ્યા છે કામનું તો આપણે આટલા પહોંચ્યા. પણ પૂછવા ઘણું છે હજુ ગીતામાં. ઘણું એટલે ઘણું છે. આ એક પ્રક્રિયામાં આટલા પહોંચેલાની વાત છે. આટલા પહોંચેલાને આ પુરુષોત્તમ યોગ કહેવાય. પણ એના પહેલા તો આખી પ્રક્રિયા છે. આપણે કીધું મામ કા પાંડવા ચૈવ કિમ કુર્વત સંજય ત્યાં ઉભા છે. આટલા શ્લોકે ઉભા છે. માટે ત્યાંથી આમ ધીરે ધીરે જવાય. પછી તો એટલે શ્રેષ્ઠ હોય પેલું ડાયરેક્ટ મને લઈ લેવા માંગે. સાક્ષાત્કાર કેવી રીતે શું છે? પણ આ લુલીના લટકા ક્યારે છૂટશે એ પ્રશ્ન લાવો ને. એ બોલ્યા જ ભગવાન તો ગીતામાં બોલ્યા જ છે યાર. અભ્યાસ અને તું કોણ વૈરાગ્ય ને ચુગોહ્ય દે. આ બધા સાધનોની આવશ્યકતા પડે છે. અને એટલે પછી આવે તતમ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ભુવિતા ન ભૂય. એ પ્રશ્ન કર્યો જ છે ને એ કાલે કહ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.